નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે 76 ગુજરાતી ન્યૂઝમાં। ચાણસ્મા તાલુકાના દેલમાલ ખાતે શાળા પરિવાર દ્વારા 76મા પ્રજાસત્તાક દિનની ઉમંગભેર ઉજવણી કરાઈ। ગામ પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતીના હાથે ધ્વજવંદન કરાયું। ચાણસ્મા તાલુકાના દેલમાલ ગામ શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા 76મા પ્રજાસત્તાક દિનની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી, જેમાં ગામની પોસ્ટ ગ્રેજ્યુએટ યુવતી હિમાનીબેન પ્રજાપતિના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું, જ્યારે શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ગામ લોકોને દીકમૂટ કર્યા હતા, જ્યારે ગામના દાતા રેવાભાઈ પ્રજાપતિ દ્વારા શિક્ષકોને ઘડિયાળની ભેટ આપી હતી। શાળા આચાર્ય ચેતનભાઈ પટેલના માર્ગદર્શન નીચે શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું હતું, જ્યારે પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો, શાળા પરિવાર, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ નિલેશ જેઠી, પાટણ। ધન્યવાદ। ગરબાની તલબ લાગી છે। પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે। બાળકોનો ખૂબ ખૂબ આભાર। આ કાર્યક્રમ એમ થતો નથી, ખૂબ મહેનત કરેલી છે શિક્ષકોએ અને બધાએ, બાળકોએ અને શિક્ષકોએ મહેનત કરીને આજના કાર્યક્રમને સફળ બનાવ્યો। એ બદલ તમામ બાળકોનો અને શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર। વિશેષ અમારા અમથાભાઈ અને દિનેશભાઈ સાહેબ જે રિટાયર્ડ થયા છતાં અમારા આમંત્રણનું માન રાખે મીરાભાઈ સાહેબ, અમથાભાઈ અને દિનેશભાઈ પાણીગ્રામ સાહેબનો એક સાહેબ જગ્યાથી એક સાહેબ વિદાય એટલી તેમ શકાય એ અમારું માન રાખીને આવ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર। તમારા બાળકને શાળાએ રેગ્યુલર નિયમિત મોકલો, જેથી કરી એને મજા ઓછી પડે, પણ તમે આમાં વધુ કહેવાનું, કારણ કે હવે તમે ઘેર જવાના દૂરમાં છો એટલે વધુ કંઈ કહેતો નથી, બરાબર। હવે રેવાભાઈ દિનેશભાઈ સાહેબ અત્યારે લેટ આવ્યા એટલે રેવાભાઈ એમનું સન્માન કરવાનું બાકી હતું। અમથાભાઈ સાહેબ આવી જાય।